કરી અને ઘટ લેરાનો ઘૂંટડો જેમ ઉતરાવી હતી, કડવી દવા મીઠી કરી અને પીવડાવી હતી, એમ વાતો કરી રમતા રમતા અહીંથી મારા વડીલ પ્રતાપદાનજી ગઢવીએ. અને અહીંયા તો કોણ બધાય પરિચિત છે. એમના કીધું નામ બોલો. મેં કીધું નામ આમાં બધા પરિચિત જ છે માણસો. અમારા ઉસ્તાદ જેને અમે નાનપણમાં સાંભળવા જતા, જોવા જતા હતા, અમને હાથ મિલાવવા જતા હતા. અને આજ ભાગ છે તમારી યારે વગાડે છે. સમય નચાવે નાચ, અહીંયા સૌ કોઈ રમકડા સમયના, સમય નચાવે નાચ, હીરોય દેખાય કાચ દીધી વખત પલટે વિચલા. માણાનો સમય છે ને એ બધું કરાવે છે સાહેબ અહીંયા. પણ આ પરિવાર મારે તો એક જ દિવાલ છે, રાણાભાઈને મારે એક જ દિવાલે મકાન છે. એટલે મને ક્યારેય એવો ભાવ પ્રગટ ન થાય કે હું કલાકાર છું ની શ્રોતાગણ છે. મારા વડીલ છે એટલી મને ખબર છે બસ. અને સાહેબ, શક્તિ સાહેબ, જીવન જીવવું હોય ઘરમાં, પરિવારમાં, જો તમારે જીવન જીવવું હોય તો રામાયણનું પઠન કરવું જોઈએ. રામાયણ મને ને તમને એ શીખડાવે ભાઈની હારે કેવો વ્યવહાર કરવો પડે, બાપની હારે કેવો વ્યવહાર હોય, દીકરાનો અર્ધાંગનીનો વ્યવહાર છે એ પોતાના પતિ સાથે કેવો હોય, અરે બેનનો વ્યવહાર ભાઈ હારે કેવો હોય, અને સાસુ અને વહુનો સંબંધ કેવો હોય. એ માટે આપણે રામાયણ ખોલવી પડે. કારણ કે જ્યાં સમર્પણ ત્યાગ છે એ રામાયણ છે. અને લઈ લેવું આજ મહાભારત હાવ ટૂંકમાં સમજાવું ને તો આટલું છે કે લઈ લેવું એટલે મહાભારત છે. અને કોકને દઈ દેવું. બાકી જીવન છે માણસનું. રાગી ભયો બડ ભાગી ભયો વૈદ રાગી ભયો વૈ રાગી ભયો જબ જોગ લિયો ઓધી યોગ લિયો તન રોગ ગયો હોય. કોઈ 5 વર્ષે, કોઈ 25 વર્ષે. મરણ સાહેબ છે 60 લગીનો હોવા, જીવનનો હોવાથી 60 વર્ષ સુધીનો છે, પછી બધું નફાનું. પણ તમે કેવું જીવન જીવો છો એ મહત્વનું છે. 60 વર્ષ નહીં 80 વર્ષ છે તે સારો વિચાર ન આવે તો ન જ આવે માણસને.